મિત્રો 2025નું આજની તારીખે પેપર સરસ મજાનું હતું. એકદમ સહેલું પેપર હતું, જેમાં બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન જો સિટિંગ એરેન્જમેન્ટનો છે, બીજો પ્રશ્ન છે રેન્કિંગ ટેસ્ટનો છે. પહેલો પ્રશ્ન સોલ્વ કરો, બીજો તમે જાતે કરજો, અને નેક્સ્ટ એક્ઝામ્પલમાં હું આ પ્રશ્ન લઈ લઈશ, બરાબર ને? ચલો, શું કીધું છે? એકદમ સહેલું પેપર હતું, દરેક પ્રશ્નો સહેલા હતા. 6 મિત્રો ABCDE 6 મિત્રો ફિક્સ 6, બરાબર, વર્તુળ આકારે એક સરખા અંતરે બેઠા છે. એ બી અને ડીની વચ્ચે બેઠો છે. તો વર્તુળમાં છે તો પહેલાં હું વર્તુળ દોરી લઉં, બરાબર. 2-3 મેથડ છે એક્ઝામ્પલ ગણવા માટે. સિટિંગ એરેન્જમેન્ટ આપણે જે શરૂઆતમાં શરૂ કરી છે એ જ કન્ટિન્યુ રાખીએ, બરાબર ને? 4 ને આ 2 6. પહેલાં શું કીધું? એ બી અને ડીની વચ્ચે છે. હું સપોઝ અહીંયા એ લખું તો મારે અહીંયા બી કરવો પડે અને અહીંયા ડી કરવો પડે. હવે હું કન્ફર્મ નથી કીધું કે બી જે છે એ એની જમણી બાજુ જ છે, એટલે બી અહીંયા પણ હોઈ શકે. તો એની માટે હું બાજુમાં બીજું સર્કલ દોરીશ, 6 જણાને બેસાડીશ. એ અહીંયા લખ્યો છે મેં, બી અહીંયા છે તો હું હવે આ સર્કલમાં બી અહીંયા રાખીશ, ડી અહીંયા રાખીશ. પછી શું કીધું? સી ડીની ડાબી તરફ છે. હવે સીને મારે લખવો છે, પણ ક્યાં લખીશ? ડીની ડાબી તરફ. તો ડીની ડાબી તરફ છે લખવાનું કીધું, એટલે હું અહીંયા જ લખીશ સી. સી ડીની ડાબી તરફ છે. સી ડીની ડાબી તરફ છે. હું અહીંયા કણે ડાબી તરફ તો એ છે, એટલે આ સર્કલ આપણું ખોટું. હવે આમાં આપણે કન્ટિન્યુ કરશું. પછી ઈ સી અને એફની વચ્ચે છે. ઈ જે છે આ ઈ સી અને એફની વચ્ચે છે. ડન છે, ક્લિયર. તો એની સામે કોણ બેઠું છે? પછી પ્રશ્ન જે હોય તમે ડાયાગ્રામ પરફેક્ટ દોરી લો, પછી પ્રશ્નનો જવાબ તો મળી જાય. એની સામે તો એ અહીંયા છે, એની સામે કોણ છે? ઈ. ઓપ્શનમાં ઈ ક્યાં છે? અહીંયા. ડન છે. હવે આનો જવાબ તમારે ટ્રાય કરો અને કોમેન્ટ કરજો. બાકી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આજ લેશું. ચલો મળીએ.